MBBS રિટાયર થઈ ગયું છે. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય જગદગુરુ સતપંચાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. પ્રાધ્યાપક પ્રોફેસર માસ્ટર JQ RK સાહેબ, શાંતિભાઈ, નટુભાઈ, બીજુ બાપા, સર્વ સાધક મિત્રો અને માતાજી, બહેનો, દીકરીઓ, દીકરાઓ, આ શિબિરમાં આવવાનું એક મારું પ્રોવિઝન એ હતું. મેં શિબિરો ઘણી એટેન્ડ કરી છે, પણ મૌન શિબિર મેં એકે એટેન્ડ નહોતી કરી. ઘણા દિવસથી મનમાં થતું કે એક મૌન શિબિર આપણે ક્યાંક તો જઈને કરીએ. વિપસનાનું ઘણો ટ્રાય કર્યો મેં, 2-3 વાર ફોર્મ ભર્યા, પણ સંજોગવશ જવાનું ન થયું. તો અહીંયા આપણું મૌન શિબિર ચાલુ થયું તો કીધું ગુરુ પૂર્ણિમાના આપણે તો અમે દર વર્ષે આવીએ છીએ, તો એમાં નામ નોંધાવીએ. તો 3 મહિના પહેલાં જ નોંધાવ્યા નામ, અને આજે આ શિબિરને આપણે પૂર્ણાવતી કરી રહ્યા છીએ. મૌન શિબિર એટલે શું, એની થોડી ઘણી આછી સમજણ હતી, પણ પૂરી સમજણ આપણે અહીંયા જે આપણા ગુરુજી કહેવાય આપણા, એમણે જે આપણને સમજાવ્યું એ સમજણથી જ ખબર પડી, અને આપણને પ્રેક્ટિકલ કરાવ્યું. શું પુસ્તકીય જ્ઞાન તો આપણને મળે જ, બધા આપતા જોઈએ, પણ પ્રેક્ટિકલી જ્યારે આપણે કરીએ ત્યારે જ એ આપણને 100% સાચું લાગે. ન તો પુસ્તકમાં લખેલું છે આમ કરો તેમ કરો, પતંજલિ કહી ગયા, અને પેલા બધાએ કહી ગયા. કે છે ને પુસ્તક એ મરેલું શાસ્ત્ર છે. જ્યાં સુધી એ શાસ્ત્રને કહેવાવાળા ગુરુ અથવા એવા સંત ન હોય ત્યાં સુધી એ શાસ્ત્ર એ મરેલું છે. એ સાચી હકીકત છે. અત્રે ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શ્રી ટ્રેસ ચાલે રહેતો, તો ક્યારેક એવું થયું કે આમ મગજને શાંત કરવું હશે, વિચારને શાંત કરવા હશે, તો કંઈક આવા માધ્યમથી જ કરી શકાશે. જ્યારે ખબર પડી કે આપણા પીરાણામાં પણ આવું કાર્ય ચાલુ છે કે થયું છે, તો એવી પ્રેરણા મળી અને જોડાયા, અને એવો અદ્ભુત અનુભવ થયો. એનું પાછળનું કારણ જે ગુરુદેવે ધ્યાન વિશેનું મહત્ત્વ જણાવ્યું, એને કઈ રીતે ઉપયોગ કરી શકાય, એના પાછળ એમને મૌનનું મહત્ત્વ જણાવ્યું, યોગનું મહત્ત્વ જણાવ્યું, અને પછી ધ્યાનમાં ગયા એટલે એનું મહત્ત્વ ઘણું વિશેષ મળ્યું. જો ડાયરેક્ટ ધ્યાનમાં ગયા હોત તો આટલું મહત્ત્વ ના આવ્યું હોત, પણ જે એમને 3 દિવસ સત્સંગના માધ્યમથી એટલું સરસ આત્મજ્ઞાન થયું, અને એના પાછળ એમને કહ્યું કે આના માટે તમે પૂરા લાયક બનો, યોગ્ય બનો. તો એમના માટે એમને શરીરનું અંતઃકરણ શુદ્ધિકરણ કરવું પડે. તો એમના માટે એમને અલગ અલગ વિચાર શુદ્ધ કરવા પડશે, ભાવ શુદ્ધ કરવા પડશે, અને શરીર શુદ્ધિ કરવી પડે. તો એવું સરસ રીતે શરીરનું અંતઃકરણ શુદ્ધિકરણ થયું. એનાથી ધ્યાનમાં બેસવું એકદમ ઇઝી બની ગયું, અને ખરેખર મારા જીવનમાં, મારા સ્વભાવમાં, વિચારમાં એકદમ અદ્ભુત પરિવર્તન લાગે છે મહારાજ. અને બીજું વિશેષ એમને અલગ અલગ માધ્યમથી શૂન્ય આસન, મૃત્યુ આસન, તેમજ વાત્સલ્ય આસન, એવા અલગ અલગ માધ્યમથી અદ્ભુત જ એક પરિણામ મળ્યું છે. અને બીજું વિશેષમાં એક સાક્ષી ભોજનનું પણ એક અનુભવ બહુ અદ્ભુત થયો છે. તેમજ આ જે આવેલો બદલાવ અને જે જ્ઞાન છે એ હંમેશા ટકી રહે, અને વધુને વધુ અમારા જેવા મિત્રો આ શિબિરમાં જોડાય એવી બસ પ્રાર્થના કરું છું. અને બીજું વિશેષમાં અમારા જેવા યુવાનોને, જ્યારે મને ખુદને એવું થયું ત્યારે મને એમ થયું કે આપણી ઉંમર નથી આ બધું કરવાની. મને ખુદને એવું થયું હતું, અને જ્યારે મને
જ્યારે મને આવવાનો રસ લાગ્યો ત્યારે બીજા મિત્રોને કર્યું તો પણ એમને કહેવું એવું હતું કે આપણી ઉંમર નથી આ. તો એક અમારા જેવા યુવાનોને મગજમાં થોડી અજ્ઞાનતા છે, મારા જેવી હજી હતી એવી હશે, તો એવી આ વધુને વધુ જાણે અને વધુને વધુ જોડાય બસ. અને બીજું વિશેષમાં જે અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે એટલું સરસ વ્યવસ્થા છે કે દાદા કે મહારાજ જેમ દાદાએ કીધું એમ આજે સવાર થઈ પહેલો દિવસ અને ક્યારે પાછળ મીંડું લાગી ગયું અને 10 દિવસ પૂરા થઈ ગયા એનો બિલકુલ ખ્યાલ ન રહ્યો. અને બીજું વિશેષમાં બચ્ચુ દાદા સવારમાં જે ઘંટડી લઈને બધાને જગાડવા, બંને માતાઓને એટલાથી કે જે અહીંયાનો ખરેખર એક કંઈક પરચો કહો કે એક વાઇબ્રેશન કહો, એ ખરેખર એક ફીલ થયા છે અને એક અદ્ભુત જ છે. આ એક અદ્ભુત પ્રસાદ મળ્યો છે અને ખરેખર બધા વધુને વધુ લોકો આમાં જોડાય અને જીવન પરિવર્તન આવે. અને જેમ રચનાબેને કહ્યું કે આવા જો ઘરના દરેક સભ્યોને આવું મળશે તો એક ઘર એક મંદિર થઈ શકશે અને મંદિર થઈ જ જાય એમાં કોઈ શંકાનું સ્થાન નથી. બસ મારી વાણીને વિરામ આપું છું. જય ગુરુદેવ.